નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ। હવે જોઈએ અગત્યના સમાચાર। ઉપલેટાના ડુમિયાણી પ્લોટ પ્લાઝા દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી અંતર્ગત કાર્યક્રમ યોજાયો। ડુમિયાણી ટોલ પ્લાઝા પર વાહન ચાલકો તેમજ પેસેન્જરના આંખના નંબર, બીપી, ડાયાબિટીસ જેવા પ્રાથમિક મેડિકલ ચેકઅપ કરાયા। ચેકઅપ પ્રાથમિક ચકાસણી દરમિયાન જરૂરિયાત લોકોને ચશ્મા અને દવાનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું। શહેરની સ્કૂલમાં વિદ્યાર્થીઓને માર્ગ સલામતી માટે કઈ કઈ બાબતોની તકેદારી રાખવી તે અંગે માહિતગાર કર્યા હતા। ડુમિયાણી ટોલ પ્લાઝા દ્વારા આમ જનતા અને વિદ્યાર્થીઓ વાહન ચાલકોમાં જાગૃતતા આવે તે માટે રસ્તામાં આવતા સાઇન બોર્ડ, ટ્રાફિકના નિયમો, જાહેર માર્ગ પર થતા અકસ્માતોમાં ઇમરજન્સી સુવિધાઓ કેવી રીતે અને ઝડપી મળે તે માટેના સૂચનો ટોલ પ્લાઝાના મેનેજર સંજયસિંહ અને ઓમપાલસિંહ દ્વારા આપવામાં આવ્યા હતા। ગુડ મોર્નિંગ, હું ડૉક્ટર હર્ષિત, ઉપલેટા એસડીએચ એનસીડી વિભાગથી મેડિકલ ઓફિસર। આજે અહીંયા હાઈવે ડુમિયાણી કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં અહીંના લોકલ સ્ટાફ આવતા જતા રોડ યુઝર્સ માટે પ્રાઇમરી સ્ક્રીનિંગ અને આંખ વિભાગનું ચેકઅપ કરવામાં આવેલું છે, જેમાં બધા લોકોએ બહોળા પ્રમાણમાં ભાગ લીધેલો છે।